હેલો ડિયર સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ ડોક્ટર નીરવ સોની અને આજે આપણે વાત કરીશું એડ્રિનલ ગ્રંથિ. છોકરાઓ, એડ્રિનલ ગ્રંથિ છે શું? તો કે એડ્રિનલ ગ્રંથિ આવેલી છે મૂત્રપિંડના ઉપરના ભાગમાં. મૂત્રપિંડ આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. કિડનીનું બીજું નામ છે રિનલ, બરાબર. માટે એને કહીશું ઉપરના ભાગમાં છે એટલે એને કહીશું સુપ્રા. રિનલ કહીશું એટલે સુપ્રા રિનલ ગ્રંથિ, બરાબર. ઓકે, તો કે મૂત્રપિંડ આપણે દોરીએ જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ સામાન્ય ભાષાની અંદર, બરાબર. એ રિનલ છે. રિનલની ઉપરની બાજુએ છે ટોપી જેવી રચના છે. સાયન્ટિસ્ટને લાગ્યું કે આ ટોપી છે શું? તો કે આ ટોપીને આપણે ઝૂમ કરીને દેખીએ આવી દેખાય. બહુ ધ્યાનથી સમજજો, બરાબર. તો કે ટોપીની અંદર, બરાબર, બે ભાગ પાડી દીધા આપણે. બહારના ભાગને આપણે કહીશું બાહ્યક, અંદરના ભાગે કહીશું આપણે મજ્જક. બાહ્યકને આપણે કોર્ટેક્સ તરીકે ઓળખીએ છીએ. મજ્જકને આપણે મેડ્યુલા તરીકે ઓળખીએ છીએ, બરાબર. કોર્ટેક્સ છે તે મોટા ભાગે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ નીકાળે છે માટે એને આપણે કહીશું કોર્ટિકોસ્ટીરોઇડ, બરાબર. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નીકાળે છે, બરાબર. મજ્જક જે ભાગ છે એ કેટેકોલામાઇન અંતઃસ્ત્રાવ નીકાળે છે. કેટેકોલામાઇન સમૂહનો અંતઃસ્ત્રાવ નીકાળે છે, બરાબર. ફરીવાર આપણે દેખીએ કે બાહ્યક છે શું? તો કે બાહ્યક આપણે દેખ્યું આ બાહ્યક છે, બરાબર. બાહ્યકની અંદર, બરાબર, આપણે દેખીએ ફરીવાર ડિટેલમાં તો કે બાહ્યકની અંદર 3 સ્તરો છે. ભલે આપણે દોરીએ છીએ એક જ, પણ હું તમને સમજાવું છું અહીંયા 3 સ્તર દોરીને, જેથી તમને ખબર પડે કે 3 સ્તરો કયા કયા છે, બરાબર. આ 3 સ્તરો ભેગા થઈને શું બનાવે છે? બાહ્યક બનાવે છે, બરાબર. બહારનું જે સ્તર છે, બરાબર, એક્ઝામની અંદર ઓર્ડર પૂછાશે બહારથી અંદર તરફનો ક્રમ જણાવો. બહારનું જે સ્તર છે એને આપણે કહીશું ઝોના ગ્લોમેરુલોસા. બીજું જે સ્તર છે એને આપણે કહીશું ઝોના ફેસિક્યુલાટા. ત્રીજું જે સ્તર છે એને આપણે કહીશું ઝોના રેટિક્યુલારિસ. આ 3 જે સ્તર છે એ 3 સ્તર એક કોર્ટિકોસ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ નીકાળે છે. સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ નીકાળે છે, બરાબર. અથવા કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખી શકીએ. કોર્ટિકો પ્લસ સ્ટીરોઇડ ઇઝ ઇક્વલ ટુ કોર્ટિકોઇડ્સ. ફરીવાર આ 3 સ્તરો જે ભેગા થાય છે, બરાબર, જેને હું હાઇલાઇટ કરી રહ્યો છું, આ 3 સ્તરો જે ભેગા થાય છે, આ 3 શું બનાવે છે? બાહ્યક બનાવે છે, બરાબર. આ બાહ્ય સ્તર છે, આ મધ્ય સ્તર છે અને આ અંતઃસ્તર છે. ચલો આપણે દેખી લઈએ ડિટેલની અંદર બાહ્ય સ્તર શું કરે છે. તો કે આપણે 3 ભાગો પાડી દઈએ. ઇઝી તમને યાદ રાખવાની પ્રેક્ટિસ કરાવડાવું છું. બાહ્ય સ્તર, મધ્ય સ્તર, અંતઃસ્તર. બાહ્ય સ્તરને આપણે કહીશું ઝોના, મધ્ય સ્તરને પણ કહીશું ઝોના, અંતઃસ્તરને પણ કહીશું ઝોના. પણ કયા ટાઈપના ઝોના? તો આપણે કહીશું ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા અને ઝોના રેટિક્યુલારિસ. 3 કોર્ટિકોસ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ તો નીકાળે જ છે એટલે ઝોના ગ્લોમેરુલોસાને આપણે કહીશું એની અંદરથી મુખ્ય અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન, બરાબર. આલ્ડોસ્ટેરોન કોનો સમૂહ છે? તો આપણે એને કહીશું મિનરલોકોર્ટિકોઇડ્સ. નીકાળે છે તો કોર્ટિકોઇડ્સ, કોર્ટિકોસ્ટીરોઇડ, માટે મિનરલોકોર્ટિકોઇડ્સનો સમૂહ છે. એટલે મિનરલોકોર્ટિકોઇડ્સનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો? આલ્ડોસ્ટેરોન. ફેસિક્યુલાટામાંથી નીકળે છે ગ્લુકોકોર્ટિકોઇડ્સ, ગ્લુકોકોર્ટિકોઇડ્સ, બરાબર. રેટિક્યુલારિસમાંથી આપણે નીકાળીશું એન્ડ્રોજન નામનો અંતઃસ્ત્રાવ, બરાબર. હવે આ મિનરલોકોર્ટિકોઇડ્સ શું કરશે? નામ જ ઇન્ડિકેટ કરે છે મિનરલોકોર્ટિકોઇડ્સ. મિનરલ્સ એટલે ખનિજનું શોષણ કરે છે. સૌથી વધારે મુખ્યત્વે ખનિજ શોષણ કયા છે? Na+H2O આનું શોષણ કરે છે, Na+ અને H2O નું, બરાબર. પોટેશિયમ અને ફોસ્ફેટને શું કરે છે? દૂર કરે છે, ઉત્સર્જન કરાવડાવે છે. આટલું ખબર હોવી જોઈએ.
બરાબર. સોડિયમ પણ આપણા શરીરમાં જરૂરી છે, પાણી પણ આપણા શરીરમાં જરૂરી છે. આપણા શરીરના રુધિરમાં 90 થી 92% પાણી છે. રુધિર રસમાં દરેક કોષની અંદર 65 થી 75% પાણી છે. આ જે બ્લુ હે પાણી 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 આવું કોણે કીધું? હનીસિંગે કીધું. હનીસિંગને પણ ખબર છે કેમ આજે બ્લુ હે પ્રોટીન પ્રોટીન નથી કીધું. પાણીનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે આપ્યું છે. જલ હી હમારા જીવન હે. બધા સ્લોગન પાણી ઉપર જ બન્યા છે. પાણીની માત્રા તો શરીરમાં જોઈએ જ. ઉનાળો આવી રહ્યો છે, ડિહાઇડ્રેશન થઈ જશે, ચક્કર આવશે, બીપી ઘટી જશે. બરાબર. તો પાણીને ઉત્સર્જન કરવા દેવાનું નથી. પાણીનું પુનઃ શોષણ કરવાનું છે. સાથે સોડિયમનું પણ પુનઃ શોષણ કરવાનું છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ. ગ્લુકોકોર્ટિકોઇડ્સ નામ જ ઇન્ડિકેટ કરે છે ગ્લુકોઝનું ચયાપચયની ક્રિયા કરે. તો કે ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે. ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે. અને જો ગ્લુકોઝનું મેટાબોલિઝમ એટલે ગ્લુકોઝ ખબર પડી ગઈ અને કાર્બોદિત પદાર્થ કહેવાય અથવા કાર્બોહાઈડ્રેટ તરીકે ઓળખીએ છીએ. પ્રોટીનની જરૂર નથી એટલે આપણે કહીશું પ્રોટીઓલિસિસ કરશે. જેની પાછળ લિસિસ એને કહેવાય વિઘટન. લિપિડનું વિઘટન લિપોલિસિસ નું વિઘટન. ચરબીનું અને પ્રોટીનનું વિઘટન કરશે. એન્ડ્રોજન નામનો અંતઃસ્ત્રાવ પુરુષની અંદર વાળ ઉગે, પ્યુબિક હેર, પ્યુબિક વાળ. કયા કયા વાળ હોય? બગલના વાળ, છાતીના વાળ, બરાબર, દાઢી, મૂછ, બરાબર, જનના અંગોની આસપાસ વાળ હોય. આ બધા વાળ ઉગાડવાની કાર્ય કોણ કરે? બરાબર. મેસ્ક્યુલાઇઝેશન કેરેક્ટર. પુરુષનું પુરુષ તત્વ જેવું લાગવું જોઈએ. મેસ્ક્યુલાઇઝેશન કેરેક્ટર. મેસ્ક્યુલાઇઝેશન જેવું લાગવું જોઈએ. અને પુરુષનો અવાજ ઘેરો હોય, લો પિચ અવાજ હોય, એ બે એવો અવાજ હોય. બરાબર. સ્ત્રીનો અવાજ તીણો હોય. આ બધું જ અંતઃસ્ત્રાવ મૂત્રપિંડની ઉપર આવેલી ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ કરે છે. ફરીવાર છોકરાઓ રિવિઝન કરી નાખીએ ફટાફટ. એડ્રિનલ ગ્રંથિને આપણે સુપ્રારિનલ ગ્રંથિ કહીશું. સુપ્રારિનલ ગ્રંથિ, બરાબર. એડ્રિનલ ગ્રંથિની અંદર બે ભાગ છે, બાહ્યક અને મજ્જક. બાહ્યક ભાગને આપણે કોર્ટેક્સ કહીશું. અંદરના ભાગે આપણે મેડ્યુલા કહીશું. બરાબર. બહારનો ભાગ છે એ બધા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ નીકાળે છે. અંદરનો જે અંતઃસ્ત્રાવ છે એ કેટેકોલામાઇન પ્રકારનો અંતઃસ્ત્રાવ નીકાળે છે. બરાબર. બાહ્યકની અંદર 3 સ્તરો આવેલા છે. બાહ્યકને ઝૂમ કરીને દેખ્યું તો ખબર પડી 3 પ્રકારના સ્તરો છે. કયા કયા છે? ઝોના ગ્લોમેરુલોસા, ઝોના ફેસિક્યુલાટા અને ઝોના રેટિક્યુલારિસ. ગ્લોમેરુલોસા બાહ્ય સ્તર છે, આ મધ્ય સ્તર છે અને આંતર સ્તર છે. ગ્લોમેરુલોસા, બરાબર, મિનરલોકોર્ટિકોઇડ્સ નીકાળે છે. ફેસિક્યુલાટા ગ્લુકોકોર્ટિકોઇડ્સ નીકાળે છે. રેટિક્યુલારિસ એન્ડ્રોજન નામનો અંતઃસ્ત્રાવ નીકાળે છે. મિનરલોકોર્ટિકોઇડ્સનો મુખ્ય અંતઃસ્ત્રાવ છે આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન પાણીનું પુનઃ શોષણ કરે છે, સોડિયમનું પુનઃ શોષણ કરે છે અને પોટેશિયમ અને ફોસ્ફરસનું ઉત્સર્જન કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સ ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે છે. કાર્બોદિતનું કે કાર્બોહાઈડ્રેટનું ચયાપચયની ક્રિયા કરે છે. પ્રોટીઓલિસિસ ને લિપોલિસિસ કરાવડાવે છે. જ્યારે એન્ડ્રોજન નામનો અંતઃસ્ત્રાવ પ્યુબિક વાળ એટલે કે દાઢી, મૂછ, જનના અંગો અને પુરુષનો અવાજ ઘેરો હોય છે. બરાબર. આ મેસ્ક્યુલાઇઝેશન કેરેક્ટર શો કરે છે. હવે આપણે વાત કરીએ, બરાબર, મજ્જકની. મજ્જક જેને આપણે મેડ્યુલા તરીકે ઓળખીએ છીએ. કશી ના ખબર પડી તેટલી તો પડી જશે. બહારના ભાગને કોર્ટેક્સ ને અંદરના ભાગને મેડ્યુલા, બહારના ભાગને બાહ્યક ને અંદરના ભાગે મજ્જક. બરાબર. મજ્જક આપણે કહીએ. મજ્જકની અંદર આપણે કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ નીકાળે છે? કેટેકોલામાઇન સમૂહ નીકળે છે. કેટેકોલામાઇન્સ. કેટેકોલામાઇન્સ, અમાઇન્સ, અમાઇન, બરાબર, એડ્રિનાલિન, અમાઇન, એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન. આ બંને પ્રકારના અંતઃસ્ત્રાવ નીકાળે છે. એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. એડ્રિનાલિનનું બીજું નામ છે એપિનેફ્રિન. નોર એડ્રિનાલિનનું બીજું નામ છે નોર એપિનેફ્રિન. બરાબર. બરાબર. આ હોર્મોન ક્યારે નીકળે? સંકટ સમય, તણાવી સ્થિતિમાં. તમારી સામું વાઘ આવવાથી જે પણ ફેરફાર થાય એ અંતઃસ્ત્રાવ નીકાળે. તણાવી સ્થિતિમાં. ઇન્ટરવ્યુ વખતે હૃદયના ધબકારા વધી જાય છે. એટલા માટે આને કહેવાય ઇમરજન્સી હોર્મોન.
કઈ સ્થિતિમાં કામ કરે? લડો યા ભાગો. બરાબર, માટે એને ટ્રિપલ એફ કહીએ છીએ. ટ્રિપલ એફ. બરાબર, ફાઇટ, ફ્લાઇટ, ફિયર. બરાબર, ઓકે. વાઘ આવવાથી તમારા શરીરમાં જે પણ ફેરફાર થાય, વાઘ આવ્યો એવું યાદ રાખવાનું. વાઘ આવ્યો, જે પણ ફેરફાર થાય એ બધું કોણ કરે? એડ્રિનાલિન. હૃદયના ધબકારા વધે, હાર્ટ રેટ વધે. લાલ ગુમ ચહેરો થાય. લાલ ગુમ શું થાય? ચહેરો થાય. વાળ ઊભા થઈ જાય, ઘૂસ બમ્સ થઈ જાય. હવે આપણે વાત કરીએ પરસેવો થાય, આંખો પોડી થાય. આંખો પોડી કરીને બોલો કે વાઘ આવ્યો. ડાયલેટેશન ઓફ પ્યુપિલ. મૂત્રાશયનું શીથલન થાય, એટલે મૂત્ર લાગી જાય. આવડે કે ના આવડે? આ બધું જ એડ્રિનાલિન કે નોર એડ્રિનાલિન કરે છે. બધું ક્યાંથી નીકળે છે? મજ્જકમાંથી. આવડે કે ના આવડે છોકરાઓ? બરાબર. જ્યારે ઇન્ટરવ્યૂ વખતે હૃદયના ધબકારા વધી જાય, હાર્ટ રેટ વધી જાય, લાલ ગુમચેરો થાય, વાળ ઊભા થાય, પરસેવો થાય, આંખો પોડી થાય, શિથિલન થાય, મૂત્રાશયના બધું કોણ કરે છે? એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન. એડ્રિનાલિન, નોર એડ્રિનાલિન બીજું નામ એપિનેફ્રિન, નોર એપિનેફ્રિન છે. કેટેકોલામાઇન સમૂહના તત્વો છે. અને હવે આપણે વાત કરીશું આગળ. જો એડ્રિનલ ગ્રંથિમાં કોઈ પણ પ્રકારની ખામી આવી જાય તો શું થાય? ખામીઓ. તો એડ્રિનલ ગ્રંથિ છે એની ખામી આપણે દેખી રહીએ તો કે પહેલો રોગ છે એડિશન રોગ થાય. એડિશન રોગ. બરાબર. બીજો થાય કુસિંગ સિન્ડ્રોમ. કુસિંગ સિન્ડ્રોમ. બરાબર. એડિશન રોગની અંદર કહેવાય એડિશન, પણ એડિશન થતું નથી. હોર્મોનની શું થાય છે? ખામી થાય છે. બરાબર. ગ્લુકોકોર્ટિકોઇડ્સની ખામી થાય. ગ્લુકોકોર્ટિકોઇડ્સની ખામી થાય એટલે શું થાય? ગ્લુકોઝનું ચયાપચય થાય નહીં. ગ્લુકોઝનું ચયાપચય થાય નહીં તો શું થાય? શરીરમાં નબળાઈ, થાક લાગી જાય. બરાબર. કુસિંગ સિન્ડ્રોમ તમારે મને લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. આઉટ ઓફ એનસીઆરટી છે. બરાબર. પણ તમારે મને જણાવવાનું છે કુસિંગ સિન્ડ્રોમમાં થાય શું? કયો અંતઃસ્ત્રાવ વધી જાય છે? હાઈપર થાય છે. બરાબર. તો આપણે આજે એનસીઆરટી ફીલ તરફ આગળ વધીશું. એનસીઆરટી તમને ફીલ થવી જોઈએ. બરાબર. પહેલો ક્વેશ્ચન પૂછું છું. બાહ્યકના કેટલા સ્તરો છે? લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. બરાબર. મજ્જકમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવો નીકળે છે? ત્રીજા નંબરનો ટ્રિપલ એફ અંતઃસ્ત્રાવ તરીકે કોને ઓળખીએ છીએ? ચોથા નંબરનો ક્વેશ્ચન તમને આપું છું. મિનરલોકોર્ટિકોઇડ્સનો મુખ્ય અંતઃસ્ત્રાવ કયો છે? લેક્ચરને વારંવાર દેખશો તો એડ્રિનલ ગ્રંથિ આવડી જશે. બરાબર. શા માટે તેને સુપ્રારિનલ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ? એડ્રિનલ ગ્રંથિને શા માટે સુપ્રારિનલ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ? ધીસ ઇઝ યોર હોમવર્ક ક્વેશ્ચન. બરાબર. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન કુસિંગ સિન્ડ્રોમ કોના કારણે થાય છે? બરાબર. ઓકે. તો તમને એડ્રિનલ ગ્રંથિ વિશે ખબર પડી ગઈ હશે. કોઈ પણ ક્વેરી હોય તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ section. If any doubt, then put the comment on YouTube in the comment box. Share with your friends, your colleagues, and your classmate. Thank you, students, for your support.